મારા બાપુજી આખી ગીતા મોઢે હતી, આખી ગીતા મર્યા પહેલા મહિના પહેલા બાપા ગીતા તમને મોઢે આખી ગીતા વાંચી છે પૈકી આખી મોઢે છે તો ગીતામાં તું હું કહીએ કે એવું નહીં બોલીએ જે મને નહીં પડતી એવી તું જે વાત કરે છે ગીતામાંથી મને સમજ નહીં પડતી એવી પછી કઈ બોલો જોઈએ તે માધ્યમથી સહિત બધું બોલી ગયા આખી ગીતા કે મેં હું જોઈ રહ્યો એક એક છે ચૂક્યા વગર પ્રેક્ટિસ એટલે જીવન એવું હતું સાત્વિક એટલે બધું મળ્યું મહેનત કરી ખાધું મજા કરી એટલે આમ કમાણી તમે જીવન કેટલી કમાણી કરશો તો મૂકી જવાના એ તો મૂકી જવાના રહેવાની આમાં કેટલી કમાણી છે જન્માંતર બંધ થાય દેખાય છે કમાણી એ હુના શોખ છે અને મોટો કરશો ને તો આત્મા જણાવશે હું જોશે જ નહીં તો હું જોશે જ નહીં તો જણાવશે આત્મા પણ શું છે શોખ છે ને આપણે બહાર લઈ જાય જે જગત સત્ય છે એ વાસ્તવ પ્રધાન જીવન કહેવાય અહમ નથી અહમ ગુલામ થઈને પાછા પડશે અંતર્મુખ છો એટલે પૂજક હું શું કરું છું મેં આ સારું શું કર્યું ખોટું શું કર્યું શોખ કેટલા કર્યા અને સ્વાદ કેટલું વિચારે સારું શું વિચાર્યું એ તમને સમજ પડે બરાબર તો ભગવાન અંતરમી અંતર છે બહાર છે આત્મા તમે છો અંદર છે બહાર છે અંદર બાર બંધ તો અંદર ક્યાં રહો છો કેટલી ખબર રહો એ ખબર પડી જોઈએ કે આ જગતમાં જીવનું નુકસાન એ ચક્રાવાનું કારણ છે રસ છે ને સંસારના એ ચક્રાવાનું કારણ છે આ જ્ઞાન છે શબ્દ જ્ઞાન નથી સ્વાદ છે એ ચક્રાવું છે જલ્દી હમણાં કાગળ લખ્યો હતો સંતભાઈનો કાગળ હતો કે કોઈ પણ લોટ હોય પાણી નાખ્યા પાણી હોય તેલ હોય ઘી હોય તો જ પીંડો બને બને રસ જોઈએ રેત પાણી નાખીએ તો મુઠ્ઠી વાળી ભૂલ બને કોરી રીતમાં બને તો રસ છે જીવનના સ્વાદ એથી જ પીંડ બને એથી જ પીંડ બને બરોબર એનાથી જ પીંડ બને તો રસને ઓળખો સ્વાદ છે ને તમારા એ સ્વાદથી પિંડ બને બીજા બનવાના હજી બનવાનું જ્યાં સુધી સ્વાદ લેશો તો પિંડ બનવાના તો સ્વાદ એટલે શું સકામતા સકામ પણ અપેક્ષા અપેક્ષા કહો સકામતા હો કામના છે તો કામના છે અધૂરો પેલા અપેક્ષા તો અપેક્ષા છે તમે જીવ પણ ચાલુ રહેવાનું ચાલુ નિરપેક્ષ એટલે જીવન બંધ તો અમને ફરક ના પડે કઈ જોતું જ નથી તો કોકને જે જોતું નથી બાદશાહ બાદશાહ છે કઈ જોતું જ નહીં આ તો અપેક્ષા છે ત્યાં બધું સંસાર ચાલુ છે એન કેન પ્રકાર એક જાણો બીજો એટલે તો નિર્બીજ નથી તો નિરપેક્ષ નું કામ છે કઈ જોતું નિર્બીજ છે તો પાવાએ લખ્યું હતું કે જેને કઈ જોતું નહીં બાદશાહ બાદશાહ છે કે छा गई चिंता मटी मनवा बेपरवाह जिसको कछु न चाहिए वो साहन का सा એમ લખી દીધું એક કરી એવી તો આપણે વિચાર કે આને આટલું જડ્યું આપણને કેમ જડતું નથી આપણે તો બહુ હોશિયાર છીએ ચાલાક છીએ ચપરાક છીએ આમ ગમે તે લોઢામાંથી ખોદી કાઢીએ કેમ થાય આ નહીં જડતું એક ખીલ્લી કે ટાંકણીના કેટલા ઉપયોગ છે એ બધી ખબર પડે કીધું તમે મહારાજ એમ તો કહો કે આ બધું જે છે રસ છે ઉપયોગ છે આ બધું જે જીવમાં છે એ જ્ઞાન વડે છે ને એવું તો કીધું ને એક વાત એવી વાત થઈ જ્ઞાન જવા દે ભગવાન વડે એમ કહું જ્ઞાન જવા દે શબ્દ કહી નાખો ભગવાન વડે છે ભગવાન વડે છે ચાલો એનાથી સિવાય કઈ હવે કહો હવે હું કે ભગવાન મુખ લઈ ગયો હવે હું કે મુખ બદલાઈ ગયું આધાર લેવો છે હવે એનો
યુક્તિ વાપરે છે જ્ઞાન કે. એવું હવે કોણ છે ભગવાન છે? તો અમે ભગવાનનું આ તો કીધું જ્ઞાન છે. એમાં બંધ થઈ ગયું. નાનનું કીધું હોત તો હજુ આગળ હેડો પણ ભગવાનનું છેડો આવી ગયો આવો જ્ઞાનનો છેડો આવી ગયો ભગવાન કીધા એટલે જ્ઞાનનો છેડો આવી ગયો પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું કે જેના આધારે જ્ઞાન રહ્યું છે એ ભગવાન છે. એ ભગવાન. બરાબર? જ્યાં સુધી પિંડ શબ્દો રચના એની કિંમત છે, પિંડ ને શબ્દ રચના, હમ તો સુધી કશું હાથમાં ના આવે. બરાબર. આ છુપાયેલી વસ્તુ છે. હમ બરાબર. આ કેવું છે, આપણા શરીરમાં આકાશ છે કે નહીં? છે સર્વવ્યાપક હોય હમ તો આકાશ નહીં. હમ શબ્દ ના હોય, આકાશનો શબ્દ બોલાય નહીં, હમ લોહી હરે ફરો નહીં, હમ બરાબર? શ્વાસો લેવાય નહીં, દેવાય. બંધ થઈ જાય બધું, જડ જડ બની હા. જાય. હમ આ શબ્દ અહીંથી વહન કરીને અહીં સુધી પહોંચે નહીં હમ અને તોય આકાશ શબ્દ છે. જ ઉત્પન્ન ના થાય. હમ શબ્દ બધું આકાશમાં જ છે બધું. હમ તમે શબ્દ બોલો છો હમ તો જીભ કેટલા વળાંક લે છે ઓળખો છો? હમ બરાબર. જીભ હા હા એટલે આમ બોલવા માટે આમ ઘસવું પડે ને, હા જે શબ્દ બોલવો એ પ્રમાણે તો વળાંક શીખવા પડતી મારા મોડું તો આ શબ્દ આવે. હમ. બરાબર. જીભને ખબર શી પડતી હોય છે કે સ બોલો તો આમ બોલાય, મો બોલો તો આમ બોલાય, કેમ આમ બોલાય, તો રાત ફરે બોલાય છે. બોલાઈ જાય. જીભ એક અંગ કેટલું કામ કરે છે તોય ખબર નહીં પડતી એમ જીભની ઉપર વાત ચાલે. કેટલી ભાષાઓ જાણે છે. હેતુ તો આપણે આકાશનો હતો. વાત કહેવા જતા હતા કે આપણે શબ્દ બોલીએ છીએ તો આકાશમાં જાય છે, એ ત્યાં શરૂ હતો, પછી જીભ ઉપર આવે. આવો જે આકાશ, હા એ આકાશને કોઈ જોવો છે કે આકાશ ક્યાં ફરે છે, ના. કેવી દિવસ છે, હમ. જોતા નહીં ને આપણે. ના. આકાશ બ્રહ્મ રહ્યો છે. આકાશ એ બ્રહ્મ જુદું છે. બ્રહ્મ જુદે છે. હા. એ તમે છો. હમ. એટલે પિંડ લઈને બેઠા છો હમ. એ ત્યાં જડે, ત્યાં આકાશ નથી. હમ. હમ. બરાબર? આકાશ તો છે ને જે છે, જગ્યાએ. છે, વ્યાપક છે. તો જે આકાશ છે એ એ બ્રહ્મ પણ જ એ આકાશ પણ છે. બ્રહ્મમાં છે. એવું જાણ પણ તમારા પાસે છે. હમ. હમ. બરાબર. એના વડે જીવાય છે. હમ. જે આકાશ વડે જીવાય છે હે? એમાં જ્ઞાન વડે જીવાય જ્ઞાન વળે. છે. એટલે હું તું સી વાત કરો છો હમ. અને આત્મા અહમ જો આત્મા કહે અવન હમને પડી હો ના પડી પડી ના પડી અહીં અહીં બેઠે બેઠે કહો હમ. પણ તો જુદું જ છે આખું. જુદું જ છે. એ કેવી જડે, બરાબર? બરાબર. તો હાજર છે પણ આપણને પિંડ જ દેખાય. હમ. પેલા બે તત્વો જે વ્યાપક છે અંદર રહ્યા છે હમ. છુપાયેલા દેખાતા નથી. એ- તો આ વાત કરનાર છે ને એ તત્વો માની છે. હમ. કેવું? પેલા બે માને અને બે તત્વો ભેગા છે. ભેગા છે. આત્મ તત્વ વ્યાપક છે એ બોલતું નથી, હમ. એ પ્રકાશ છે, પ્રકાશ છે. બોલતું નથી, હમ. જાણે છે. હમ. પણ ભાઈ જે જાણનારો છે ને નિશ્ચય એ ભેગો હોય, ત્યારે એ ભેગો હોય હમ. તો નિશ્ચય પર પ્રગટ થયો છે. એટલે ભગવાન કહેવાય. હમ. બરાબર. ખ્યાલ આવે? હમ. આપણા માણસ જોઈએ, હમ. ક્રિયા જોઈએ, કલ્પના જોઈએ, પણ આ સાધનમાં પેલો પ્રગટ છે, હમ. બરાબર. અસ્તિત્વ રૂપે છે. હમ. અસ્તિત્વ છે. તો પોતે અસ્તિત્વ રૂપે જ છે, બરાબર. પણ અહીંયા સમજાવે છે હમ. કે તું મારા વિચાર પ્રમાણે રહીશ તો મારા જેવો છે. થઈશ. ભગવાન શું કહે છે હમ. કે આ મારા સાધનમાં જે હું છું ને હમ. એ તમારા હું જ છું, આત્મા જ છે. હમ. તો હું જેમ જુદું જોઉં છું મારા શરીર, હમ. તમે જુઓ તમે મારા જેવા જ છો, મારા જ. એમ કેવા આવે છે. લો હમ. બરાબર. એટલી ટૂંકી વાત છે. હમ. શું કહેવા આવે છે કે આ શરીરમાં જેમ હું બહાર છું પિંડની બહાર છું એમ તમે બહાર જ છો. બહાર જ છું. બહાર જ. અંદર દેખાય છે શરીરની અંદર, હમ. તો શરીર સાધન છે. હમ. હું વાત કરવા માટે બેઠો છું, હમ. શરીર પણ એવું તો નથી, તો હમ. બહાર છું. બહાર છું. બરાબર. બરાબર? હમ. આ શરીરમાં આકાશ છે, હમ. ખાલી જગ્યા. હમ. પેલા રૂમમાં ઓછો વધતો આકાશ હોય ને, નાનો રૂમ, હોય. હા. મોટો રૂમ, હમ. તો આકાશ એક છે કે બે? એક. અને બહારનો આકાશ એક છે કે બે? એક. બહારનો આકાશ એક છે કે બે? એક. તો નાનો જેમ દેખાવાનો હમ. દિવાલ છે એટલે. મર્યાદા. હા. તો બે દિવાલથી બે જુદા તત્વો દેખાય. હમ. પિંડની દિવાલથી હમ. દિવાલ કાઢી નાખો જોઈએ. હમ. તો એ પછી દિવાળી મર્યાદા નહીં તો તો બે છે જ નહીં. હા તો દિવાલ શું છે? દિવાલ શું છે? એ કોચલું છે. હમ. કોટલાની અંદર પિંડાની અંદર વચ્ચે હોય ને, હમ. હમ. પિંડાની અંદર હમ. હુંના કોટલા અંદર જીવ જીવે છે. હમ.
આ તત્વ જીવ ભાવના જીવે બરાબર ઈચ્છા જીવી રહી છે હુંના અંદર પિંડ એટલે કોચલું કોચલું બરાબર. એની અંદર જીવનું જીવ પણ તો ભગીરથે જે ઉપાસના કરી પાણી કેવી લાઈટ ચાલુ નહીં રાખે. એને તો ખબર ભગવાન મારા છોકરા જે બાપ દાદા ભરી જાય શું કરવું તો ભાઈ હવે મેં તો નહીં માર્યા પણ તમારા સાપથી મર્યા છે કઈ રસ્તો બતાવો એ વાત સાચી ખબર છે શ્રાપથી મરે બરાબર તો કે કામ કર કે કામ તારા કરવું પડે તો વિષ્ણુની ઉપાસના કર બરાબર તો ગંગા આવે તો અજીવ થતી જાય તો ઉપાસના કરી તો વિષ્ણુએ શું કર્યું બ્રહ્મનું ઈંડું હતું તો જગના પગના અંગૂઠાથી નખથી ઈંડું તોડી નાખ્યું તો ગંગા બહાર નીકળી આમાં જે હું વાત કરું ને તો ગંગા શરૂ થાય બરોબર કોણ થાય અહીં થાય હા થાય હું વાત થાય તો થાય તે ના થાય કરવી છે ગંગા વાત કરી નાખું હું ફોટો ઉતારી નાખું હું જ નડે છે હું એકલું જ વાત બીજી કોઈ વાત નહીં કરવાનો હું માલિક થઈને બેઠો છું પિંડનો દેખાય છે થાય બાદ થાય ના થાય હું ન મૂકવા એક વસ્તુ જોવે મેં આ વાત કરી હમણાં થોડી વાર પહેલા કે બધા તમે શાંતિમાં જાવ કેમ કહો છો બધા તો ભગવાન કહે તમે શાંતિમાં કેમ કહો છો કે જો કોઈ આ શરીરનું હું પણ છે ને મૂકવા જગ્યા જેવો ને એ મૂક્યું છે નિયમ મૂક્યો છે એ શાંતિ માધવ મૂક્યું છે એટલે આ પિંડ વગર નથી ગયું હું વગર નથી ગયું બરાબર ખ્યાલ આવ્યો? તો એને સ્વીકાર્યું અને મૂક્યું તો એના આધારથી ના નક્કી થયું. એના આધારે હુંનું સ્થાન તો હતું ને મૂકવાનું. હું સ્થાન હતું પણ ત્યાં મૂકવાનું એ સ્થાન છે મૂકવાનું. હું ત્યાં જીવ હું ત્યાં બાકી તો હું એમને જ છે જ્યાં તો બધું વ્યાપક જ હતું આપણી પાસે તો એમ નહીં હતું એમને હું પણ દરબાર મૂકી હતું બરાબર એમને હું પણ દરબાર મૂકી હતું તો દરબાર કહેતા શાંતિ માધવ શું કહેતા હતા હું પણ શેકાણું છે બરાબર તો ઉપાસના વગર આ મળતું નથી ઉપાસના કોણ કરે છે હું એ હું જોડી જાય તો ખુલ્લું થઈ જાય ઉપાસના હું ચક જોડી જાય કે બધા એટલે ખુલ્લું થઈ જાય અને માલિક કોઈ ના રહે એક ધ્યાન એકલું રહે હું પાછ થવું જોઈએ સાચી બરાબર એટલે તમે કીધું કે અનુભવ તમારે જોવો છે તમારે હું ને ચિંતા કરે મૂકી દો બરાબર હું ના ત્યાં જોડી દો અરે ભગવાન જોડી દો ભગવાનમાં જોડજો પછી અહીં બોલો છો હું વગરનું જ્ઞાન નથી બધું બરાબર બરાબર કે હું ખોઈ જાય આકાશમાં હું નક્કી કરવો જોઈએ આકાશમાં હું લઈ થઈ જાય લઈ થઈ ગયું ટકી ના આપે ચિદાકાશ સમજીએ તો કઈ નહીં ભૌતિક આકાશ સમજીએ ભૌતિક આકાશ હા ભૌતિક આકાશ આકાશ કેવો હોય વ્યાપક સર્વવ્યાપક હોય તો આકાશ જોવો જોઈએ આકાશ જેવો એકલો આકાશનો વિચાર કરવો જોઈએ આકાશ જ છે ને એકલો આકાશ જ છે. આકાશમાં કઈ છે કે આકાશ જ છે ખાલી આકાશ છે તો તમે જ્યાં હતા તો આકાશમાં વ્યાપક આકાશમાં હું નથી હા હું લઈ થઈ ગયું ને હું લઈ તો જ આકાશ એકલું કહેવાય તો જ આકાશ થયું. જોયું ને બરાબર હા નહીં જ. તો આકાશમાં હું લઈ થાય તો એકલું આકાશ થાય. આકાશમાં હું એમ બ્રહ્મમાં હું લઈ થાય છે એકલું બ્રહ્મ રહે બરાબર ખ્યાલ આવ્યો એ બરાબર બ્રહ્મ એ છે એક જ્ઞાન હમ એક જ્ઞાન એકલું રહે પછી બરાબર